નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં ખટોદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભટારના ગોકુળનગર ખાતેથી પોલીસે બાતમીના આધારે 9,770ની કિંમતનો 977 ગ્રામ પ્રતિબંધિત ગાંજો ઝડપાયો હતો. પોલીસે શ્રીકાંત ચંદ્રવાસીની ધરપકડ કરી છે. પોલીસે શ્રીકાંત ચંદ્રવંશી ગાંજો ક્યાંથી લાવ્યો હતો, કોણે આપ્યો હતો અને વેચાણ કઈ રીતે કરતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ સમગ્ર બાબતે પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી શ્રીકાંત ચંદ્રવંશી ચોરી છુપેથી ગાંજાનું વેચાણ કરતો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.